વોર્ડ નંબર 13ના ઉમેદવારોને ઈવીએમ મશીનની ચકાસણી કરવા માટેની લેખિત જાણ કરવામાં આવી હતી, પરંતુ આપેલા સમયે તેઓ ચકાસણી કરવા પહોંચતા અધિકારીઓ દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતા આ કામ ભાજપ દ્વારા કરાયું હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। હાલ ચૂંટણીને ધ્યાને રાખી તમામ પક્ષોએ કમર કસી છે અને જીતનો ઝંડો લહેરાવવા જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 13ના ઉમેદવારોને ઈવીએમ મશીનની ચકાસણી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં 8:30 કલાકે તેઓને બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ફોન કરી સમયમાં વારંવાર ફેરફાર કરવામાં આવતા કોંગ્રેસ ઉમેદવારો તથા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કોંગ્રેસ ઉમેદવારો દ્વારા પ્રચારમાં રૂકાવટ લાવવા માટે ભાજપ દ્વારા આ કામ કરાયું હોવાના આક્ષેપો કર્યા। હવે કાલે સાંજે અમારી પાસે લેખિતમાં એક લેટર આવ્યો કે કાલે સવારે 8:30 વાગે ઈવીએમ ચેક કરવા જવાનું છે। અમે અમારી પ્રચારમાં હતા તો કલાક પછી પાછો ફોન આવ્યો અમારા એક ઉમેદવાર પર કે 8:30 નહીં પણ 10 વાગે છે, તો કીધું ચલો 10 વાગે જઈશું। પછી પાછો રાત્રે એમ ફોન આવ્યો કે 11:30 આવજો, તો અમે સવારે બધા અમારા સાથી મિત્રોને ચેક કરવા માટે ભેગા કર્યા 10 વાગે। તો 10 વાગે એવો ફોન આવ્યો કે 12:30 આવજો, અત્યારે નહીં। હવે અમે ત્યાંથી નીકળીને અહીંયા આવ્યા તો અહીંયા એવું કહે છે કે હજુ બેલેટ પેપર આવ્યા નથી એટલે મશીન ચેક કરવામાં આવશે નહીં। તો અમે શું આ પ્રચાર માટે નીકળવામાં અમે નવરા નથી થતા, લોકસંપર્કમાંથી નવરા નથી થતા। ટૂંકા સમયમાં ચૂંટણી પંચે આ ચૂંટણી આપી છે અને એમાં પણ આ હેરાનગતિ કાલની અમને થાય છે। તો આ ચૂંટણી પંચ શું કરવા માગે છે? ભાજપ સાથે મિલીભગત છે કે મશીનમાં કંઈક ચેડા છે? અને સવારે અમારા સાથી ઉમેદવારો વોર્ડ નંબર 12ના આવીને 50 છોકરા સાથે આવેલા તો એમને ના પાડેલી, તો એ ટોળું જોઈને બી ગયા છે, સેટિંગ કરેલું છે, તો મશીન ચેક કરવા માંગે છે કે ચેન્જ કરવા માંગે છે એ કઈ સમજ પડતી નથી અમને। આનામાં કોની મિલીભગત દેખાય છે? 100% ભાજપની। કારણ કે ભાજપ વાળા અહીંયા એક વ્યક્તિ નથી દેખાતા, એ લોકો નચિંત છે। તો એ લોકોને તો એ લોકોનું સેટિંગ હોય તો જ એવું હોય ને। અમે અહીંયા 10 વાગ્યાથી અહીંયા બહાર ઊભા છીએ, નથી કોઈ જવાબ આપતું, નથી આરો જવાબ આપતા વ્યવસ્થિત। અને ભાજપનું નામ લઈએ તો આરો પણ એમ કહે છે કે હું ચૂંટણી પંચમાં તમારી ફરિયાદ કરીશ, તમારી ફરિયાદ દાખલ કરીશ, તમે તમારા શબ્દો પાછા ખેંચો। તો અમે શું એવું ખરાબ કીધું છે કે શબ્દો પાછા ખેંચવાનું કહે છે? તમે આગળની કાર્યવાહી શું કરશો? કાર્યવાહીમાં અમે અત્યારે એ જ કહીએ છીએ કે મશીન ચેક કર્યા વગર અહીંથી અમે જવાના નથી અને સ્ટ્રોંગ રૂમમાં અમારા 2 માણસ રહેશે અથવા તો અમે અમારું પોતાનું લોક લગાવશું। આ અંગે તમે કલેક્ટરને રજૂઆત કરશો કે કોર્ટ? હા, 100% કલેક્ટરને રજૂઆત કરશું અને જો કલેક્ટરની રજૂઆતમાં કંઈ અમને જવાબ નહીં મળે તો અમે ફરિયાદ પણ દાખલ કરશું। અમને કાલે રાતના લેટરો આવ્યા છે, લેટરોને આધારે સવારમાં 8:30 વાગે બોલાવ્યા, પછી 10 વાગે બોલાવ્યા। 10 વાગે અહીંયા આવતા આપણને 11:30નો ટાઈમ આપ્યો, પછી 12:30નો આપ્યો અને હવે એવો જ જવાબ આપે છે કે અમારી પાસે તમને સમય કહેશું ક્યારે થશે। અત્યારે પેપરોનું તો કોઈ ઠેકાણું જ નથી અને કોઈ પણ અધિકારી જવાબદારીપૂર્વક જવાબ આપતા નથી। એક ઉમેદવાર તરીકે અમારી આ તકલીફો અને વેદના છે તો સામાન્ય પબ્લિક કેટલી હેરાન થતી છે એ આ સૌ કોઈ મીડિયા દ્વારા જોઈ રહ્યા છે। ત્યારે આમ લોકોની શું હાલત થઈ છે? આજે એક ઉમેદવારી કરવા અમે નીકળ્યા છીએ, પ્રચારનો ખૂબ જ અગત્યનો એક મિનિટને કિંમતી સમય હોય ત્યારે અમને આ ફક્ત ને ફક્ત અટવાડાઈ રહ્યા છે અને અથવા એવું પણ ક્યાંક લાગી રહ્યું છે કે કંઈ ભાજપ સાથે મિલીભગત રહીને ખૂબ જ મોટું કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા હોય એવું લાગે છે। આ અંગે તમે ક્યાં રજૂઆત કરવાના છો? અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા જવાના છીએ, લેખિતમાં જાણ કરવાના છીએ અને કલેક્ટરશ્રીએ આના ચોક્કસ અમને જવાબ આપશે, કારણ કે નિષ્પક્ષ અધિકારીઓ હોય છે અને અમને ખાતરી છે કે કલેક્ટરશ્રી સાહેબ અમને યોગ્ય રાહ દેખાડશે। ત્યાંથી કોઈ યોગ્ય કાર્યવાહીને તમારું કામગીરી ન થાય તો તમે આ અંગે કોર્ટ ફરિયાદ કરશો? અમે કોર્ટ ફરિયાદ કરીશું। સુરતની અંદર 29 વોર્ડના કોર્પોરેશનના ઉમેદવારો એક જગ્યા કાર્યકર્તાઓ સાથે બેહીને કદાચ ચારું ઇલેક્શનને કે ચૂંટણીની અંદર ધરણા કરવા પડે તો પણ અમારી તૈયારી છે અને અમે આ અંધ બેસેલા જાને અધિકારીઓને આંખ ઉગાડીશું। આ બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવતા યોગ્ય જવાબ ન અપાયો હોવાની બૂમ ઉઠી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।